શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું ગોચર 31/7/2024 બુધવારે બપોરે 2:33 શુક્ર ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે, જે તારીખ 25/8/2024 રવિવારે રાત્રે 1:16 સુધી રહેશે અને 25/8/2024 રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે. તો આ 26 દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં તો શુક્રનું શુભ ફળ શું કહેવાય? શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે, એમનું કારકત્વ શેમાં છે એ વિશે પહેલાં જોઈએ. તો શુક્ર એ કલા ક્ષેત્રના છે. એ સુખ સંપત્તિ આપનારા, આરોગ્ય સારું આપનારા, ભૌતિક સુખ આપનારા છે. શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે. કલા ક્ષેત્ર તો ખરું, એ સિવાય બી તમે મોજ શોખ, બ્યુટી, પરફ્યુમ, સુગંધ, સેન્ટ, અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે. ઠાઠમાઠથી રહેવું, પોતાની જાતને મેન્ટેન કરવી. આમ નથી કહેતા કે બહુ તમારી એક ઓરા સારી પડે છે, આમ પર્સનાલિટી સારી અપાવે. એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો. સુખ સગવડ અપાવે, આરોગ્ય સારું અપાવે. સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય, સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે. બીજું, શુક્રનું કલત્રમાં એટલે કે 7મું સ્થાન જે જીવનસાથીનું છે, એમાં પણ એમનું કારકત્વ છે. જીવનસાથીનું, જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે. એ સિવાય ભોગ વિલાસ, પ્રેમ, પછી ધન સંપત્તિના પણ માલિક કયા છે. મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે. કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે, તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગોચરમાં તમને શુભ ફળ આપે છે. તમે જેમ તેમ રહેતા હોય, તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય, અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય, કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય, બીજું સંયમ ના રહેતો હોય, અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય, ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય, તો સમજવું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી. તમે જો ઠાઠથી રહો છો, દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો. બીજું, તમારા ઘરમાં, ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે. તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો. જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો. તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો. આમ લાગે કે ના, મને ઊંઘવું ગમે છે અને બહુ ગાઢ નિંદ્રા લેવી ગમે છે. શુક્રનું શુભ ફળ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે. હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? તો શિવજીની, તમે કોઈ પણ ગ્રહોની કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા, અભિષેક એ પણ કરવા જોઈએ. પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈને તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે. બીજું, તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ, અત્તર છાંટો. તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર, આમ તો દરરોજ કરો તો બી સારું, પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી. બીજું, કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને, અને જો તમારે કુંડળી, જન્મકુંડળીમાં કોઈ શુક્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનો જે ડાયમંડ હોય છે, હીરો, એ તમે પહેરી શકો, પણ કોઈનું માર્ગદર્શન લઈને. બીજું એમાં કહ્યું છે, ગુરુ એ દેવોના ગુરુ છે. બૃહસ્પતિ છે ને એ દેવોના આચાર્ય છે, દેવોના ગુરુ છે. જ્યારે શુક્ર અસુરોના ગુરુ કયા છે, દાનવોના ગુરુ એ શુક્રને કયા છે. સ્વસ્થ શરીર હોય, નિરોગી શરીર હોય, સારું જીવન હોય, તમને શૃંગાર ગમતો હોય, શૃંગાર રસ આપે છે. શુક્રથી શૃંગાર રસ મળે. એ લલિત કળાના પણ કારક છે, સૌંદર્યના કારક છે. કલા, રોમાંસ, આધ્યાત્મિક ઉન્નતિ તમારી, વિલાસના પણ કારક છે, આકર્ષણ, આ બધું શુક્રથી હોય.
તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે. ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું, તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે. કેમ કે ભૌતિક સુખના કારક કયા છે. શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે, જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે. શુક્રના નક્ષત્ર છે ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના નક્ષત્ર છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ. આ મિત્ર ગ્રહ છે, જ્યારે સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કયા છે. શુક્રની અસર છે ને મોટે ભાગે એ 25 વર્ષથી શરૂ થાય છે. 25 થી 28 વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. અને પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ, તેનો ભોગ, મોજ શોખ, દાંપત્ય જીવન, લગ્ન જીવન જે છે, કલા, આ બધું એનું અધિપત્યવાળા શુક્ર. આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે, મેષથી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું. ધન રાશિ અક્ષર ભ, ધ, ફ, ઢ. ભૌતિક સુખના કારક શુક્રનું ગોચર તમારી ગુરુની અધિપત્યવાળી રાશિ. ધન રાશિ છે ને એ તમારી ગુરુની અધિપત્યવાળી રાશિ છે. તમારી રાશિના સ્વામી ગુરુ છે. એટલે તમારી રાશિથી 9મા ભાગ્ય ભાવમાં થતું આ ગોચર તમારી ભાગ્યની વૃદ્ધિ કરનારું બની રહેશે. 9મા સ્થાનનું આ ગોચર તમને ભાગ્ય વૃદ્ધિ કરનારું બની રહેશે. વ્યવસાય જેને હશે તેમને પણ આ સમય સારો જોવાશે. નોકરી કરતા માટે પણ આ સમય સારો રહેશે. કામનું ભારણ વધશે, પરંતુ તમને એમાંથી સારો લાભ બની રહેશે. સાથે બુધ પણ છે. તમારી વાણીથી સારો પ્રભાવ તમે અપાવી શકો. તમને નાના મોટા પ્રવાસ આ સમયમાં એવી ટૂર કરી શકો તમારા વ્યવસાયને લઈ, એવો આ સમય છે. સાથે સાથે માંગલિક અને ધાર્મિક કાર્ય પણ થઈ શકે. તમને નાની મોટી તીર્થયાત્રા પણ તમે કરી શકો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય વિદ્યાભ્યાસ માટે પરિણામ સારું અપાવે એવો છે. અહીંયા ઉચિત આ સમય છે તમારા વિદ્યાભ્યાસનો. તારીખ 16મી નવેમ્બર 2024થી બપોરે 11:44 સૂર્ય પણ પોતાના અધિપત્યવાળી સિંહ રાશિમાં શુક્ર અને બુધ સાથે આવશે. અહીંયા ત્રણેય ગ્રહો સાથે મળશે. સૂર્ય, બુધ અને શુક્ર ભાગ્યમાં હશે, 3 9મા ભાગ્ય ભાવમાં. તો ભાગ્યમાં બુધ તમને તમારી વાણીથી તમારું ભાગ્ય ઉદિત કરાવે. અને સૂર્ય અને બુધથી જોઈએ તો બુધાદિત્ય શુભ યોગ બનશે. સ્ત્રીઓ માટે આ સમય તમારી આવકની વૃદ્ધિ કરનારો રહેશે. તમને આર્થિક રીતે ફાયદો કરાવશે. તમારી બચત વધારશે. તમારા ભાગ્યનો અહીંયા સમય સારો જોઈ શકાય છે. અહીંયા સૂર્ય બુધથી આગળ કીધું એમ સારી યુતિ બને છે, તો અહીંયા વાણીથી ભાગ્યોદય સારો જોવાય. બુધાદિત્ય યોગથી સારો વાણીથી તમે ભાગ્યોદય કરી શકો, સારો લાભ પ્રાપ્ત કરી શકો. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા ભાવમાં રહેશે. અહીંયા તમારું માન, પ્રતિષ્ઠા, મોભો જળવાઈ રહે, તમારી ઇમેજ સારી બને. તમને તમારા કામનો જુસ્સો તમને વધારે. કેમ કે તમારા આ જે ત્રીજો ભાવ છે એ પરાક્રમનું છે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવી શકે છે. અહીં તમને તમારા ભાઈ ભાંડોનું સુખ પણ સારું મળે. ભાઈઓથી સારો સહકાર મળી રહે. તમારી ધન રાશિના ઉચ્ચના ગ્રહ કેતુ પણ તમને તમારી રાશિથી 10મા ભાવમાં રહેશે. આથી તમને મિત્ર સુખ તેમજ ભૌતિક સુખ, ગુપ્ત લાભ આ બધું અપાવી શકે. તેમજ ધાર્મિક તેમજ માંગલિક શુભ કાર્ય તમારા ઘરે થઈ શકે. તમારો એ સ્વભાવ જે છે ને, આગળ કીધું ને કે ધન રાશિનું વ્યક્તિત્વ કેવું હોય, તમારો સ્વભાવ પરોપકારી છે, કોઈનું દુઃખ જોઈ શકતા નથી. તો આ પરોપકારી સ્વભાવને લઈને, સેવાભાવી સ્વભાવને લઈને તમને અહીંયા સારા એવા આશીર્વાદ મળી રહેશે. અને આ ગોચરથી તમને લાભ કરતા આ ગોચર બની રહેશે. આ ભૌતિક સુખના કારક શુક્રથી તમને તમારા કામથી સારો પરિવર્તન અપાવશે. તેમજ ગુરુ કૃપાથી સારી કીર્તિ તમે મેળવી શકશો. સારો લાભ કરતા આ બની રહેશે આ ગોચર. એકંદરે જોઈએ તો આ શુક્રનું સિંહ રાશિમાં બનતું આ ગોચર તમારી ગુરુની અધિપત્યવાળી રાશિને ખૂબ જ લાભ કરતા બની રહેશે અને સુખ
આ ફળ આપનારું બની રહેશે. નમો નારાયણ.